સર, લોકો જે વ્યસન કરે છે એમને ખબર પણ છે કે આ નુકસાનકારક છે, મૂકવું પણ છે, પણ મુકાતું નથી, તો પછી મૂકી કઈ રીતે શકાય? 3 વસ્તુઓ કરવી પડે એની માટે. સૌથી પહેલા તો એને નક્કી કરવું પડે કે મારે મૂકવું છે. એ સ્ટ્રોંગ ડિટર્મિનેશન હોવું જોઈએ અને એની સાથે એને ઇન્ટ્રોસ્પેક્ટ કરવું પડે કે આ મૂકવાથી મને શું ફાયદો થશે અને મારે કેમ મૂકવું છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, આપણું જે કંઈ પણ સર્કલ છે કે જે ઓલરેડી આપણે જે મૂકવું છે એના એડિક્ટેડ છે, એ સર્કલથી આપણે ડિસ્કનેક્ટ થવું પડે એટલીસ્ટ ફોર મિનિમમ 3 મંથ, ત્યારે જ આપણે મૂકી શકીએ. નંબર 3, એડિક્શન એક ડિસીઝ છે. સો એને મૂકવું હશે તો ખાલી નક્કી કરવાથી કંઈ નહીં થાય, કારણ કે નક્કી તો બધા કરી રહ્યા છે અને બધાને ખબર છે કે આ ખરાબ છે અને મૂકવા માટેનો પ્રયત્ન પણ કરે છે, પણ એ રિલેપ્સ થાય છે. કારણ કે એને મૂકવા માટે એક સિસ્ટમેટિક સાયન્ટિફિક અપ્રોચની જરૂર પડશે અને એની માટે કોઈ સાયકોલોજિસ્ટ કે કોઈ થેરાપિસ્ટની હેલ્પ લેવી પડશે કે એ આપણને સપોર્ટ પ્રોવાઈડ કરે, આપણને ગાઈડન્સ આપે કે એમાંથી કઈ રીતે બહાર આવી શકે, ત્યારે એમાંથી 100% બહાર આવી શકાય. જો ખરેખર તમારે બહાર આવવું છે, સો વી હેવ દેટ સાયન્ટિફિક મેથોડોલોજી કે જેમાં તમે 100% રિકવરી થઈ શકે, જેમાં ફરી રિલેપ્સ ન થાય અને તમે ખૂબ સારી રીતે એ પ્રોસેસ છે, એ જે જર્ની છે એમાંથી તમે પાસ થઈ શકો.